સમસ્ત વાલ્મીકી સમાજ ગુજરાત દ્વારા ભરૂચના આમોદમાં અધિકાર યાત્રા યોજાઈ હતી. આ અધિકાર યાત્રા આમોદ નગરપાલિકા કચેરી ખાતે પહોંચતા સફાઈ કામદાર ભાઈઓ બહેનોએ નગરપાલિકા શાસકો વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા. આમોદ પાલિકા સભાખંડમાં મુખ્ય અધિકારી પંકજ નાયક અને પાલિકા પ્રમુખ જલ્પા પટેલ સાથે વાલ્મીકી સમાજ સાથે શોષણ અને અન્યાયને લગતા પ્રશ્નો બાબતે ચર્ચા કરવામાં આવી હતી, જેમાં કેટલાક પ્રશ્નોના નિરાકરણ માટે મુખ્ય અધિકારી અને પ્રમુખે મૌખિક બાહેંધરી આપી હતી. નગરપાલિકા સભાખંડમાં સમસ્ત વાલ્મીકી સમાજના પ્રદેશ પ્રમુખ જીતુ બારૈયા, ગુજરાત પ્રદેશ પ્રવક્તા મનહર રાઠોડ, કારોબારી ચેરમેન હરીશ મહિડા, મધ્ય ગુજરાતના મહામંત્રી ગોપાલ સોલંકી સહિત આમોદ નગરના વાલ્મીકી સમાજના આગેવાનો અને સફાઈ કામદારો ઉપસ્થિત રહ્યા હતા. ચીફ ઓફિસર શ્રી અને પ્રમુખ શ્રી સાથે બેઠક કરતા અમારા સફાઈ કામદારનો એક પ્રશ્ન હતો, એક લઘુત્તમ વેતનનો હતો, તો એ આવનારી સામાન્ય સભામાં તે પ્રશ્નનો નિકાલ કરવામાં આવશે. અને બીજો પ્રશ્ન એક રજાનો હતો કે જે રવિવાર અડધો ટકની રજા હતી ને જે બુધવારમાં, આ બે રજામાં પગાર કપાત કરવામાં નહીં આવે. 30 રોજ 30 દિવસ ભરવાના છે, 31 દિવસ. તો આ બંને રજાના જો પગાર જે કામદાર કામ કરશે તેમાં કપાત રજા એકે પણ નહીં રહી. તો આ બાબતે અમે ચીફ ઓફિસર શ્રી અને પ્રમુખ શ્રીનો આભાર માનવી છીએ અને અમારા કામદારો જે છે એ નિષ્ઠાપૂર્વક કામગીરી કરશે અને પૂરતી જે મહેનતની કામગીરી કરે છે આવનાર સમયમાં એને પણ જો પ્રથમ પ્રાયોરિટી આપીને કાયમી કરવામાં આવે તેવી પણ અમારી માંગ છે આમોદના નગરપાલિકાના અધિકારીઓ સાથે. અત્યારે મૌખિકમાં ખાતરી આપી છે, પણ આમાં કોઈ લેખિતની જરૂરિયાત છે નહીં, કેમ કે કામદારો સાથે સંકલન અધિકારીનું સંકલન કામદારો સાથે હોય એટલે આ કોઈ પ્રશ્ન બને તેવી કોઈ વાત જ નથી અને આમાં કોઈ પણ અધિકારી ફરે તેવી કોઈ વાત નથી. એટલે આ તો નિર્ણાયક બાબત છે. એટલે સરકારશ્રીમાંથી દરેક નગરપાલિકાને આપે છે અને આમોદ નગરપાલિકા આપ્યું તેમની અમે આભાર માનું છીએ નગરપાલિકાના દરેક સદસ્ય અને સભ્યનો.